જામનગરના દોલ પાસેના તુલજા ભવન જ્વેલર્સમાં થયેલી લૂંટ મુદ્દે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। તસ્કરોએ દુકાનના પાછળના ભાગે બાકુરું પાડી અને સીસીટીવી કેમેરા પર કપડું ઢાંકી ચોરીને અંજામ આપ્યો હતો। 17 લાખ રૂપિયાની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની ફરિયાદ બાદ જામનગર એલસીબીએ કાર્યવાહી કરીને 3 ઇસમોને પણ ઝડપી પાડ્યા છે। પોલીસે કુલ 28 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। જે સોનાના દાગીના છે એ 175 ગ્રામ રિકવર થયા છે। એની કિંમત 17,50,000 છે। જે ચાંદીના દાગીના છે એ 11 કિલોગ્રામ રિકવર થયા છે, જેની કિંમત 9,46,000 છે। એટલે કુલ ચોરીનો જે મુદ્દામાલ છે તેમાં 26,96,000નો કમ્પ્લીટ મુદ્દામાલ રિકવર કરેલ છે। આ ઉપરાંત જે 2 મોટરસાઇકલ છે, તે ઉપરાંત 4 મોબાઈલ ફોન છે અને જે ચોરી કરવામાં લોખંડના સળિયાનો ઉપયોગ કર્યો હતો તે પણ રિકવર કરવામાં આવેલ છે।